હેલો ગાઈસ, વીએસ ફિલ્મ પ્રોડકાસ્ટમાં તમારું સ્વાગત છે. આજે આપણી સાથે જોડાઈ ગયા છે રબારી સમાજમાં સારું એવું ગુજતું નામ મહેશભાઈ ભોયણી, જેમણે આપણે અવારનવાર માતાજીના ગરબામાં, રમેલમાં, લાઈવ ડીજેમાં નિહાળ્યા છે. આમ તો એમના વિશે વધારે કહેવાની કોઈ જરૂર નથી, કેમ કે એમના વિશે બધા જ લોકો જાણે જ છે સારું એવું. તો પણ બે શબ્દો એમના વિશે આજે આપણે જાણીએ. નમસ્કાર મિત્રો, જય વિહતમાં વીએસ ફિલ્મમાં મને આમંત્રણ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. તો સિંગિંગ પહેલા મહેશભાઈ તમે શું કરતા હતા? સિંગિંગ લાઈન પહેલાં ઘણા બધા સ્ટ્રગલો કરતા હતા. કોઈ નાની મોટી જોબ કરતા હતા. ઘણી બધી પરિસ્થિતિઓને વેડફીને ઘણી બધી પરિસ્થિતિઓમાંથી પસાર થઈને અહીંયા સુધી પહોંચ્યા છીએ અને હવે માતાજી ક્યાં સુધી લઈ જાય છે હવે માતાજીના હાથમાં રહી વાત. તો સિંગિંગ પહેલા કેટલો સમય જોબ કરી તમે? સિંગિંગ લાઈન પહેલાં 2005થી લઈને 2011 સુધી હું જોબ કરતો હતો. એક નાની મોટી નોકરી કરીને મારા શોખ પૂરતી હું જોબ કરતો હતો. જો કે 2006થી 2011 સુધી મેં જોબ કરેલી છે. તો ત્યારે તમારી ફર્સ્ટ સેલેરી શું હતી? ત્યારે તો કેવું નાની મોટી જોબ હતી એટલે 1500-2000 સેલેરીમાં હું જોબ કરતો હતો. એટલે શોખ પૂરતી જોબ કરતો હતો, ખર્ચા પાણી કરવા માટે. એટલે 1500-2000ની જોબ કરી લેતો નાની મોટી. ઓકે, તો સિંગિંગ તમે ક્યાં શીખ્યા? સિંગિંગ શીખ્યા એટલે અમારામાં કેવું, અમે રબારી સમાજમાંથી આવીએ છીએ. એટલે રબારી સમાજમાં રેગડી આવે તો રેગડી કરવાનો નાનપણથી શોખ હતો. તો રેગડીથી મેં સ્ટાર્ટ કર્યું અને ધીમે ધીમે પછી બધાનું જોઈ જોઈને સિંગિંગ લાઈનમાં આવી. બરાબર. તો મહેશભાઈ, જી. તમારી ફર્સ્ટ સેલેરી 1500 થી 2000 હતી, બરાબર? તેમાં તમારા ઘરનું ગુજરાન કઈ રીતે ચાલતું હતું? હવે 1500-2000 પૈસા કોને વાલા ના હોય. પૈસા એટલે બધાને વાલા પૈસા કમાવા માટે 1000 મળે કે 1500 મળે, ઘરની બહુ પરિસ્થિતિ વીક હોવાના કારણે 1000-1500 બી મળતા હતા તો બહુ વાલા લાગતા હતા. જેને કહેવત છે ને કે દુઃખ વેઠ્યું હોય એને ખબર હોય. એટલે 1000-1500 બી મારા માટે એ સમયે બહુ મોટી વાત હતી. માટે 1000-1500 બી મને બહુ વાલા લાગતા હતા. માટે 1000-1500 કમાવા માટે હું જોબ લાગી ગયો. પણ તો પણ 1500 થી તમારા ખર્ચા પૂરા કરવા, ઘર ચલાવવું. પણ સમય એવો હતો તો 1000-1500 ને 10,000 માનીને ચાલતા હતા અમે એ સમયમાં. થોડું લાવીને થોડું ખાતા. 1000-1500માં જેટલી બચત થતી એટલી બચત બી કરતા અને એવી રીતે ગુજરાન ચાલતું હતું. તો એ પરિસ્થિતિમાં તમે જોબ પણ કરતા હતા અને સિંગિંગ પણ શીખતા હતા. એ બંને એક સાથે બેલેન્સ કેવી રીતે કર્યું? જોબ કરવામાં જોબના ટાઈમે જોબ કરતો હતો અને જોબની સાથે સાથે મને સિંગિંગનો શોખ હતો. તો હું સિંગિંગ બી કરતો. એવું કંઈ વિચાર્યું નહોતું કે હું આલ્બમ બનાવીશ, ગીતો બનાવીશ. ત્યારે તો સીડીનો જમાનો હતો, આવો યુટ્યુબનો જમાનો નહોતો. તો ફર્સ્ટ આલ્બમ મેં બનાવ્યો. ધીરે ધીરે ઘરે ગાતો, માતાજીની કોઈ જાતરમાં અમે ગાવા જતા. અને નાનું મોટું એવું કોઈ પર્સનલ એવો શોખ નહોતો કે હું આવી રીતે આગળ વધીશ ફલાણું ઢીકણું. પણ ધીમે ધીમે એવો માતાજીની કેસેટ બનાવીને ધીમે ધીમે ગાવા લાગ્યા અને એવી રીતે અત્યાર સુધી બી મહેનત ચાલુ જ છે અને એવી રીતે ધીરે ધીરે આગળ વધીએ. તો પહેલા સીડીનો જમાનો હતો, તે સીડી બનાવવા માટે તમે શું પ્રયાસો કર્યા? 2006માં સીડીનો જમાનો હતો. તો કંઈ નોલેજ તો હતું નહીં, પણ સીડી બનાવવા માટે એક અંદરથી જુનૂન જાગ્યો કે સીડી બનાવી છે, બધા સિંગરો સીડી બનાવે તો હું પણ કેમ ના બનાવું. તો એ સમયમાં મારી પહેલી સીડી મેં અને દર્શનાબેન વ્યાસ, જે ઇન્ટરનેશનલ પાટણ પંચમ ગ્રુપ, એમની સાથે મેં ડ્યુટમાં સીડી બનાવી હતી અને એના રાઇટર હતા મનુભાઈ રબારી. તો પહેલી સીડી એ વખત ગાંધીનગરમાં અમે રેકોર્ડિંગ કરી હતી, મા સ્ટુડિયો, રંજીતભાઈ નાડિયા. દર્શનાબેન વ્યાસ જોડે મેં ડ્યુટમાં સિંગિંગ કર્યું હતું. એ વખતે સીડી બનાવવા માટે મારા જોડે એક રૂપિયો પણ નહોતો અને સીડીનો ખર્ચો લગભગ 35,000-30,000 રૂપિયા હતો. પણ કહેવાય છે કે કરવું જ છે તો આડાવડા ભાઈબંધોને જોડે મદદ માગીને આમ તેમ ફલાણું ઢીકણું એવું કરીને પૈસા ભેગા કરીને સીડી બનાવી અમે. સીડી બનાવી ધીરે ધીરે આગળ વધતા એવી રીતે સીડી બાય સીડીઓ બનાવતા ગયા. તો તમારી સીડી ચાલતી હતી, લોકો સુધી પહોંચતી હતી, લોકો સાંભળતા હતા, એ તમને કેવી રીતે ખબર પડતી? એ સમયે તો કેવું હોય, અત્યારે યુટ્યુબનો જમાનો છે. અત્યારે યુટ્યુબમાં તમારું ગીત ચાલે તમને ખબર પડે વ્યુઅર્સ ઉપર
કે તમારું ગીત ચાલે છે, કે ઇન્સ્ટાના માધ્યમથી તમારું ગીત ચાલતું હોય, વ્યુઅર્સ આવતા હોય, કોઈ રીલ બનાવે, તો અત્યારે એવી રીતે ખબર પડે કે તમારું ગીત ચાલે છે. એ સમયે એવી કોઈ આઈડિયા ના આવતો કે કઈ રીતે ચાલે, પણ પહેલા સીડીઓના બધા સ્ટોક કોઈના જોડે હોય, કોઈના જોડે ના હોય, ત્યારે સીડીના કાઉન્ટરો લાગતા હતા. જેમ કે અમારી કોઈ માતાજીની મોટી જગ્યા હોય, ત્યાં સીડીના કાઉન્ટરો અમે લગાવીને સીડી વેચતા. ગાંધીનગર, કલોલ, સિંદબાદ હોટલ, કે કોઈ એવી હોટલ હોય, એમાં કોઈ પહેલાં તો શું હતું, અમારા સમાજ પૂરતી સીડીઓ ચાલતી. તો અમે એવી રીતે કોઈ સમાજમાં કોઈ ચા પાણી કરવા ઊભા હોય, તો ત્યાં સીડીઓના કાઉન્ટરો લાગેલા હોય. તો અમે બી અવારનવાર ક્યાંક ગયા હોય ને ત્યાં અમારું સીડી પડ્યું હોય એ દેખાય, એટલે એના ઉપરથી અમને આઈડિયા આવતો કે ભાઈ આપણી બી સીડી કોઈ સાંભળે છે ને કોઈ ખરીદે છે. એના ઉપરથી અમને અંદાજો અમે લગાવતા કે ના ભાઈ, સીડી અમે 25 આપી હતી, તો આજે આની જોડે 5 જ પડી છે, તો ભાઈ ખતમ થઈ ગઈ. તો એના ઉપરથી અમને ખબર પડતી કે ભાઈ સીડી પતી ગઈ, તો હવે નેક્સ્ટ બીજો આલ્બમ બનાવીએ. તો એ ધ્યાનમાં રાખીને અમે બીજા આલ્બમ બનાવતા, ત્રીજો બનાવ્યો, ચોથો બનાવ્યો, એવી રીતે આગળ વધતા. તમે જે કીધું એ પ્રમાણે કે તમે સોંગ કર્યું અને સીડી જે તમે બહાર પાડી એ વેચાઈ ગઈ બધી, બરાબર, અને એના પછી પણ ડિમાન્ડ હોય તો તમે એ વખતે શું કરતા? તો એની ડિમાન્ડ હોય તો જે જગ્યાએ અમે સીડીનું વેચાણ કરવા માટે અમે સીડી જ્યાં આપ્યું હોય, તો એમનો જ અમારા ઉપર ફોન આવતો ને એ અમને એવું કહેતા કે ભાઈ તમારી જે સીડી હતી એની કોપીઓ બધી પૂરી થઈ ગઈ છે ને પબ્લિકની માંગ છે, તો તમે બીજી 50 કે 100 કે જેટલી બી રિક્વાયરમેન્ટ હોય એટલી સીડીઓ અમે એમને ફરીથી કોપી કઢાઈને અમે આપતા એમને. તો તમે હમણાં કીધું કે તમે પહેલા રેગડી ગાતા હતા, જી. તો એ રેગડીની એક પ્રથા શું છે? કયા પ્રકારની હોય રેગડી? રેગડીની વસ્તુ એવી છે કે રેગડી બધાને નથી આવડતી. અત્યારે તો બધા ગાય છે રેગડી, પણ રેગડીની પરંપરા અમારી નાત વિહોતર રબારી સમાજમાં જ હતી પહેલા. અત્યારે તો દુનિયા ગાય છે, પણ રેગડી વસ્તુ એક એવી છે કે રબારી સમાજનું 5 વર્ષનું છોકરું હોય કે 10 વર્ષનું છોકરું હોય, રબારીનું છોકરું રેગડી ગાય એટલે દેવ, અમારી ભાષામાં કહેવાય છે કે દેવ સૂઈ ગયું હોય તો એ દેવને એકવાર તો રબારીનું છોકરું રેગડી ગાય એટલે દેવ પતાળમાં સૂઈ ગયું હોય, જેમ કે ધરતીમાં સૂઈ ગયું હોય તો એ દેવને જાગવું પડે. રેગડીમાં એટલી તાકાત છે, રેગડીમાં એટલું બધો પાવર છે જે રબારીના છોકરા જ ગાઈ શકે. અત્યારે તો દુનિયા ગાય છે, એટલે મારે કોઈના વિરોધ નથી કરવા, પણ રબારી સમાજમાં રેગડીની પ્રથા આજો જુગથી ચાલી આવી છે અને વર્ષોથી આ પરંપરા અમારી સમાજમાં રેગડીની છે. તમે રેગડી વિશે આટલું જણાવ્યું, તે દિલથી ઈચ્છા છે કે રેગડીની એક બે લાઈન તમે સંભળાવો. જરૂર, બિલકુલ. સરસ બેને વાત કરી એમ કે રેગડી વસ્તુ એવી છે કે એના અલગ અલગ બધા ઢાળ હોય છે. હું જે વતનમાંથી આવું છું, હું જે જગ્યા ઉપરથી આવું છું, એને અમારી ભાષામાં પરગણું કહેવાય. તો હું ચુવાડ પરગણામાંથી આવું છું. અમારા ચુવાડ પરગણાનો ઢાળ કંઈક જે રીતનો છે એ રીતે હું તમને સંભળાવું. આવો મારી દુહરિયા વડલાની, મારી જીવન બારની વિહેદાઓ, મારી નોનિયા ભળિયાનો એ નોમન નિશોન રાખનારી વિહેદાઓ. આ અમારા ચુવાડ પરગણાનો રાગ છે. બહુ સરસ હતું. પણ તમે આમ ચરોતર બાજુ જતા રહો તો એનો બી ઢાળ એક અલગ છે. એનો ઢાળ બી હું તમને સંભળાવું કે ઓ માયાવો દેરાયો મારી ધોરિયા બદલાની, એ મારી નોનિયા ભળિયાનો નોમો રાખનારી વિહેતાઓ. આ ચરોતર બાજુનો રાગ છે. એટલે આવા રેગડીના બધા બહુ 17-18 જાતના રાગ રાગેણી છે. બહુ જ સારું ગાયું તમે, બહુ સારું. તો જ્યારે યુટ્યુબ નો ક્રેઝ આવ્યો ત્યારે તમારું સોંગ ક્યારે આવ્યું અને કયું સોંગ આવ્યું હતું? હા, યુટ્યુબનો જમાનો આવ્યા પછી મારું ફર્સ્ટ સોંગ હતું વિહતવાળા, જે અમારા અજીતભાઈ વાઘેલાએ લખ્યું હતું, અમારા યશભાઈ બારોટના ત્યાં રેકોર્ડિંગ કર્યું હતું. જે તમે અત્યારે જોયું હશે કોઈ રિક્ષા પાછળ કે કોઈ ગાડી પાછળ લખેલું હોય મેલડીવાળા, વિહતવાળા, ગોગાવાળા, ચેહરવાળા. એ શબ્દ ગુજરાતની ઇન્ડસ્ટ્રીમાં લાવનારો જ હું છું,
કે મારું પહેલું યુટ્યુબનું ટાઇટલ હતું વિહતવાળા, જે મારા મનથી જ મને એ સવાલ યાદ આવ્યો હતો ને મેં એના ઉપર આખું સોંગ લખાવડાવ્યું હતું. તો અમારા જીતભાઈ વાઘેલાને કહ્યું તો એમને સોંગ લખ્યું હતું વિહતવાળા મારું ગીત હતું. યુટ્યુબમાં તમે જોશો તો વિહતવાળા સોંગ તમને મળી રહેશે. તો એ સોંગની 2 લાઈન થઈ જાય? શ્યોર. હા, મારા જીતભાઈ વાઘેલા લખેલું ગીત હતું અને મારું અતિ પ્રિય ગીત છે અને ખાસ તમારી ફરમાઈશ એને ગાવું હોય. ઓ વિહતવાળા અમે વિહતવાળા, પટવાળા અમે વિહતવાળા, વિહતવાળા અમે વિહતવાળા, વટવાળા અમે વિહતવાળા. આ તો રહી માતાજીના સોંગની વાત, પણ આના સિવાય પણ ઘણા બધા સોંગ તમે ગાયા છે. હા, પણ એમાંથી તમારું સોંગ કયું ફેવરેટ છે જે તમને ગમતું હોય એની 1-2 લાઈન ગાઓ? સોંગ તો ઘણા બધા ગાયા, લવ સોંગ બી ગાયો, માતાજીના બી ગાયો, એટીટ્યુડ બી ગાયો, ઘણા બધા ગીતો ગાયેલા જ છે મેં. તો લવ સોંગ જે તમને ગમતું હોય એની 2 લાઈન ગાઓ. હા, લવ સોંગ હતું મારું એક, હું ગાયો તો એની 2 લાઈન તમને સંભળાવું. જે કહેવી તી વાતો એ કહી ના શક્યો, તમે સામે હતા તો એ મળી ના શક્યો, ઓ કુદરત તે કેમ કર્યું આવું, એને પામી ના શક્યો. જે કહેવી તી વાતો એ કહી ના શક્યો. ખૂબ જ સરસ. આ તો થઈ લવ સોંગની વાત. હવે આના સિવાય આપણે વાત કરીએ એટીટ્યુડ સોંગની. એવું કોઈ સોંગ ખરું? હા, એટીટ્યુડ સોંગ બી ઘણા બધા હું ગાયો છું, પણ મારું ફર્સ્ટ એટીટ્યુડ સોંગ હતું જે જેમનો પરિચય આલવાની જરૂર નથી, ગુજરાતમાં દેશ વિદેશમાં ગૂંજતું નામ એવા વિજયભાઈ ભુવાજી સુવાળા, એમનું અને મારું ડ્યુઅટ સોંગ હતું. એટીટ્યુડ સોંગ મારું ફર્સ્ટ સોંગ, એનું ટાઇટલ હતું આયા રાજા, જે અમારા મિતેશભાઈ બારોટ સમ્રાટ એમને લખ્યું હતું, અમારા ધવલભાઈ કાપડે એમાં મ્યુઝિક આપ્યું હતું. એ તો તમારે પૂછ. એની 2 લાઈન થઈ જાય? જી હા, એમના શબ્દો હતા, અમારા મિતેશભાઈએ લખ્યા હતા, મને ખૂબ ગમતું ગીત હતું. એવું બી બજારમાં ચાલે ભાઈનો સિક્કો, 52ની બાજીમાં ભાઈ છે મારો એકો, એ ખરા ટોણ ભાઈ મારો હાલે ફૂલ ટેકો, ભાઈની પડે એન્ટરી દેખો ભાઈ દેખો, હે આયા રાજા રાતોના રાજા, 52 બજારમાં ગુમ પડી ગઈ, ભાઈને જોઈને દુનિયા ગોડી થઈ. વાહ! ખૂબ જ સરસ. અત્યાર સુધી તો પત્તાની કેટમાં જ એક્કો જોયો હતો મેં. પણ તમે તો સોંગમાં પણ એક્કો લાવી દીધો. એમાં પણ તમારો અવાજ, તમારું સિંગિંગ રિયલમાં એક્કો જ છે. જો એક્કાની બી ઉપર કંઈક હોત ને તો એ તમારું જ હોત. વિહતમાની દયા. તો તમે જ્યારે ફર્સ્ટ ટાઈમ પરફોર્મ કર્યું ત્યારે ક્યારે કર્યું તું ને કઈ જગ્યાએ કર્યું તું? પહેલી વાર જ્યારે મેં માઇક પકડ્યું મારી લાઈફમાં, મહેસાણા બાજુ એક નાનું ગામ હતું, ત્યાં મારો માતાજીનો માંડવો હતો, ત્યાં મેં માઇક પકડ્યું હતું પહેલી વાર. ત્યારે તમને કેવો અનુભવ થયો હતો? પહેલી વાર જ્યારે મેં માઇક પકડ્યું એટલે 200-300 જણા બેઠા હતા અને એ 200-300ની વચ્ચે મારે માઇક પકડવાનું અને ગાવાનું, એટલે મને અંદરથી તો એકદમ હું નર્વસ હતો અને બધાની વચ્ચે માઇક પકડીને ઘરેથી તો એવો ઉત્સાહથી ગયો હતો કે ના આજે તો હું ગઈશ ને આમ ને તેમ એવું બધું હતું, પણ પબ્લિકને જોઈને હું એકદમ નર્વસ થઈ ગયો અને જે ગાવું હતું એ ગઈ જ ના શક્યો, પણ છતાંય માતાજીનું નામ લઈને હિંમત કરીને એટલી બધી પબ્લિક વચ્ચે પછી હું ગાયો, એટલે હિંમત આવી ગઈ માતાજીના નામ પાછળ, એટલે પછી ત્યારે. એવા કોઈ સિંગર ખરા જેનાથી તમે ઇન્સ્પાયર થયા હો, કે તમને એવો વિચાર આવ્યો કે મારે સિંગિંગ શીખવું છે, જે રીતે તમને જોઈને હું ઇન્સ્પાયર થઈ રહી છું કે મારે સિંગિંગ શીખવું જોઈએ? હા, ઘણા બધા સિંગરો તો છે ગુજરાતમાં આપણા, પણ જેમનો બી પરિચય આલવાની કોઈ ખાસ જરૂર નથી. દેશ વિદેશ ગુજરાતની ધરતી પર અમારી નાત વિહોતરમાં ગૂંજતું નામ એવા વિજયભાઈ સુવાળા, અમારા ગમનભાઈ સાંથલ, જે અમારી સમાજમાં બહુ સારું એવું નામ ધરાવે છે, એમને જોઈને અમે ગાવાનું શીખ્યા છીએ અને એમને જોઈને ખૂબ ઇન્સ્પાયર થયા અમે. તો જે અત્યારે સિંગિંગ શીખવા માંગી રહ્યા છે કે શીખી રહ્યા છે, તો એમના માટે કોઈ એડવાઇસ ખરી? એડવાઇસમાં તો હું કોઈ એવો મોટો એડવાઇઝર નથી, પણ એક સિંગર તરીકે એવી એડવાઇઝર
ચોક્કસ આપીશ કે જે પણ સિંગર બનવા માંગતા હોય કે જે પણ સિંગિંગ લાઈનમાં આવવા માંગતા હોય તો એમને ખાસ મારી નમ્ર વિનંતી છે કે પ્રોપરલી તમે મહેનત કરજો, પ્રોપરલી લાઈનમાં મહેનત કરીને પ્રોપરલી તમે ગીત સંગીતની દુનિયામાં આવવા માંગતા હોય તો પૂરતું એમાં ધ્યાન આપજો. ખાસ એવી મારી નમ્ર અપીલ છે. તો આ બધી થઈ તો આપણી પ્રોફેશનલ લાઈફ વિશે વાત, સિંગિંગ વિશે. એક પર્સનલ સવાલ છે, પૂછી શકું ને? હા, શ્યોર. તમને લાઈફમાં ક્યારે પ્રેમમાં પડ્યા કે કોઈ એની ફિલિંગ એકદમ અદ્ભુત છે? એવું તો ક્યારે બન્યું નથી અને એવો મોકો બી મળ્યો નથી કારણ કે વિહતમાની ભક્તિ, ગીત સંગીત, અવારનવાર પ્રોગ્રામમાં બધા બિઝી હોતા હોય એટલે એવું સમય આવ્યો નથી. ચલો. તો શું મહેશભાઈ ક્યારે ઇન ફ્યુચર તમે પ્રેમમાં પડશો ખરા? ના, એવું તો અત્યારે કોઈ વિચાર્યું નથી કારણ કે માતાજીની ભક્તિ, વિહતમાનું નામ અને પ્રોગ્રામોમાં હાલ વ્યસ્ત હોઈએ છીએ એટલે એવું ક્યારે હજી વિચાર્યું નથી. અને ઇન ફ્યુચર કોઈ એવું પાત્ર હશે તો વિચારીશું. Okay. તો આ તો વાત ઉપર મહેશભાઈ અત્યારે તો તમે પ્રેમ સંબંધમાં નથી. જી. આગળ પડશો કે નહીં પડો એ તો વિહતમાં જાણે. પણ અમે વીએસ પરિવાર તરફથી માતાજીને એટલી પ્રાર્થના કરીશું કે તમને આગળ જતા સુંદર, સુશીલ, બહુ જ સારી છોકરી મળે. પણ અત્યારે અમારા દર્શકો માટે એક માતાજીનું સોંગ સંભળાવો. જરૂરથી. અત્યારે જે કંઈ પણ છે અમારા માટે ખાસ વિહતમાં છે તો વિહતમાં માટે એક ગીત. હો વિહત ના મળી હોત તો મારું શું થોત, વિહત ના મળી હોત તો મારું શું થોત, દલાલની વાત હું કોને જઈને કોત, એ અધૂરા ઓરતા અધૂરા રહી જોત, અધૂરા ઓરતા અધૂરા રહી જોત, દલાલની વાત હું કોને જઈને કોત, આવી રુદિયાની વાત હું કોને જઈને કોત. ખૂબ જ સરસ. આ તો થયું ભક્તિ ગીત. જી. પણ હવે અમારા ઓડિયન્સ માટે એક સારું એવું ગીત સંભળાવો. ચોક્કસ. આ અમારા વીએસ ફિલ્મની ખાસ ફરમાઈશ છે અને અમારા વીએસ ફિલ્મને કન્ટિન્યુટી ચાહક મિત્રોને જોડાઈ રાખવા માટે ખાસ અમારા વીએસ ફિલ્મની ખાસ ફરમાઈશ છે ગાવું. ઓ દિલ અને ધબકારની વચ્ચે મારે જો, આંખ અને પલકારની વચ્ચે મારે જો, બહુ ગમો છો, ટચ મારે જો તમે ટચ મારે જો, હાય હેલો કરતા રેજો, આવતા જતા મળતા રેજો, બહુ ગમું છો, ટચ મારે જો તમે ટચ મારે જો. બહુ જ સરસ. આ સોંગ મારફતે તમે દર્શકોને એવું કહી દીધું હા, કે તમે ટચમાં રહેજો. ટચમાં રહેજો, કમેન્ટ કરતા રહેજો. વીએસ ફિલ્મ થી જોડાયેલા રહેજો ને ટચમાં રહેજો. સરસ. તો તમને એવું કેવું લાગ્યું? આમ એક્સપિરિયન્સ અમારા દર્શકોને જણાવશો કે વીએસ ફિલ્મમાં તમે આવ્યા, તમારો અનુભવ કેવો રહ્યો? હા, વીએસ ફિલ્મનો ખૂબ જ સરસ અનુભવ રહ્યો અને દરેક મારા ચાહક મિત્રો, મારા સગા સંબંધીઓને, અમારા ફ્રેન્ડ સર્કલને અચૂકથી ખાસ નમ્ર વિનંતી છે કે અમારી વીએસ ફિલ્મ ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને અવારનવાર મારા જેવા આર્ટિસ્ટો અહીંયા આવતા રહેશે તો દરેકને ખાસ નમ્ર વિનંતી કે ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરીને દરેક આર્ટિસ્ટોના વિડીયો તમારા સુધી પહોંચે એવી ખાસ નમ્ર વિનંતી. થેન્ક યુ.